સુનાવણી હાથ ધરાઈ કે જ્યાં હાઈકોર્ટે રીતસરની સરકારની ઝાટકડી કાઢી। જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે તે મુજબ એડવોકેટ જનરલ દ્વારા રાજ્ય સરકાર વતી હાઈકોર્ટમાં જવાબ અપાયો, પરંતુ પ્રિન્સિપાલ સેક્રેટરી દ્વારા રજૂ કરાયેલા તપાસ અહેવાલથી હાઈકોર્ટ ભારે નારાજ છે। તપાસ કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં ચોકસાઈ નથી તેવું હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું। એક સ્ટોરીની જેમ સમગ્ર રિપોર્ટને તૈયાર કરવામાં આવ્યો છે। પ્રિન્સિપાલ સેક્રેટરી એવું કહેવા માંગે છે કે આમાં કંઈ જ ખોટું નથી। જો આ હકીકત છે તો આખી સિસ્ટમ ખામીયુક્ત છે। જો કોર્ટને રિપોર્ટ અપાય તો વ્યવસ્થિત રિપોર્ટ તૈયાર કરવો જોઈએ। એટલું જ નહીં, જુનિયર અધિકારીઓને ફસાવવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે। આ ટિપ્પણી હાઈકોર્ટની છે। મ્યુનિસિપલ કમિશનર ખુદ સહી કરે છે અને ટેન્ડર માન્ય રાખે છે, તો કઈ રીતે તેમનો વાંક નથી। રિપોર્ટ પાછો ખેંચો, નહીં તો અમે સખત વલણ સાથે ઓર્ડર પાસ કરીશું। એડવોકેટ જનરલે હાઈકોર્ટની ફટકાર બાદ તપાસ અહેવાલ પાછો ખેંચ્યો છે। સંજ્ઞાન લેવાનું છે કે આની પહેલાં આપણે મોરબીનું પણ જોયું, સતત સરકાર દ્વારા મુખ્ય માછલીઓને, એટલે કે જે મગરમચ્છ કહી શકાય, આ પાણીની માછલી છે જ નહીં, આ મગરમચ્છોને બચાવવાના વર્ષોથી જે આ સરકારના પ્રયત્નો છે એને કોર્ટે બહુ કડક રીતે અવલોકન કરી અને રિપોર્ટ રિજેક્ટ કર્યો છે। આ પ્રકારના રિપોર્ટમાં આપણે અત્યારે રાજકોટ અગ્નિકાંડમાં પણ જોઈએ છીએ કે એક સાગઠિયાને રાખી અને મિલકતો અહીંયા પકડાની, ત્યાં પકડાની, આટલું સોનું મળ્યું, આટલા કરોડ રૂપિયા મળ્યા, આટલી ચાંદી મળી, આ બધા નાના નાનાને પકડી અને મોટી માછલીઓ કે આપણે મગરમચ્છ કહી શકીએ એ લોકોને સતત બચાવવાનો આ સરકારના મુખ્ય વકીલો, જે લોકો કોન્સ્ટિટ્યુશનલ હોદ્દો ધરાવે છે, તેઓના સતત પ્રયત્ન છે। આજે કોર્ટની અંદર શું અવલોકન કર્યા, કોર્ટે શું અવલોકનો કર્યા, રિપોર્ટને રિજેક્ટ કરતી વખતે સાથે કોર્ટે શું શું કર્યું છે? કોર્ટે ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું કે તમે જે રિપોર્ટ બનાવો છો એમાં તમે જે ભાષા લખો છો કે જનરલી, એટલે મોટા ભાગે આ પ્રકારના ટેકનિકલ ઓફિસરો દ્વારા રજૂ થયેલા રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરો સ્વીકારતા હોય છે। એ બાબતે કોર્ટે સખત કડક શબ્દોમાં ટિપ્પણી કરી છે। કોર્ટે બહુ કડક પ્રશ્નો પૂછ્યા છે કે શું મ્યુનિસિપલ કમિશનરને પોતાને સમજણ નથી પડતી કે જ્યારે બેમાંથી એક માણસ પોતાની બિડ વિડ્રો કરતો હોય ત્યારે એને ફરી રીબીડ માટે કરવું જોઈએ આમંત્રણ। બીજા કડક ઓબ્ઝર્વેશનમાં આ હતું કે 2 મહિના પહેલાં જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ અપાવ્યો છે તે એલિજિબલ નહોતો, તો 2 મહિનામાં કઈ રીતે એલિજિબલ થયો, એને કઈ રીતે તમે છાવરવાના પ્રયત્નો